ભાભી ચિંતા નહીં કરો, બધું સરખું થઈ જશે. ભાભી ચિંતા નહીં કરો, બધું સરખું થઈ જશે. ભાભી ચિંતા નહીં કરો, બધું સરખું થઈ જશે. શું સરખું થશે? કેવી રીતે સરખું થશે? તમને બંનેને તો પેલી કંકુડી સિવાય બીજું કોઈ દેખાતું જ નથી ને. જરા આજુબાજુ જુઓ, તમારી પોતાની પણ દીકરી છે, એને શું તકલીફ છે એનો રસ્તો કાઢો. પણ ના, તમારે તો પારકી છોકરીને માથે ચડાવવી છે. કંકુને માથે ચડાવ્યું એ દેખાયું, પણ માથે શું કામ ચડાવી એ તમને ન સમજાયું. ચારું, પારકી થઈને પણ મારી આ દીકરી ફક્ત મારી, તમારી કે ભૂપીની નહીં, ઘરના એક એક વ્યક્તિની વાત માને છે. અને બીજી આપણી આ યોગિતા, અરે કંઈ કહેવા જાઓ ને તો ખાવા દોડે છે. ભાભી, મોટાભાઈની વાત સાવ ખોટી તો નથી જ ને. બીજાની વાત છોડો, યોગિતા વિવેક સાથે જ કઈ રીતે વાત કરે છે? હું પણ એ જ કહું છું ને કે પહેલા તો યોગિતા આવી નહોતી ને, એ આપણું બધાનું માનતી હતી, સમજતી હતી, ને હવે આપણે એને પાસે બેસાડીને વાત તો કરીએ કે આ બધું શું છે. મને અંદરથી બીક લાગે છે કે જો આ છોકરી આવી રીતે વર્તી તો ક્યાંક એના સંસારને બગાડી નાખે. ડરવા જેવું તો છે ભાભી. અમે કેવું સપનું જોયું? બેન, તમે શું કરો છો? જે મારે કરવાનું હોય. કંકુ, તું એમ જ ઈચ્છે છે ને કે મારા નામ પર લોકો થૂકે, મને કલંક લાગે? ના બેન, એવું જરાય નથી. હું તો ઈચ્છું છું કે તમે સુખી થાઓ, તમારી બધી તકલીફ દૂર થાય. વાતો છે બધી. હું નથી ઈચ્છતી કે મારા કારણે મારા મમ્મી પપ્પાએ નીચું જોવું પડે, મારા લીધે વિવેક અને મીઠી હેરાન થાય. એટલે છે ને, હું આખી વાર્તા જ પૂરી કરી નાખું. હું મારી જાતને મારી રાખું છું. તમે આમ નથી કરવાનું. છોડો બેન, તમે ક્यों એના સોગનું ખાઓ? પણ તમે આવું નહીં કરો, બધું છોડી દો. હું કોઈને કાંઈ નહીં કહું બેન, તમે નહીં કરો આવું. આ વખતે તો મને સાચવે લક્ષ્મી કંકુ, પાક્કું. તમે બધું મેલી દેશો ને? બધું જ મૂકી દઈશ. હવે મને સમજાઈ ગયું છે કે હું વિવેકને છોડીને કોઈ બીજા આ પાપ ના થાય મારાથી. તો બસ વાત પૂરી. મેં કઈ જોયું નથી એટલે કોઈને કાંઈ નથી કહેવાની. આટલું સાથ તો મને મારી સગી બેન પણ ના આપે કંકુ. હવે આ બધું મેલો. હા, જો તો ખરી તમને કેટલું વાગ્યું છે. બસ હવે બેન, તમે બધી ચિંતા છોડો અને તમે આરામ કરો. જાઓ, આરામ કરો.
માવડી, તમારો બહુ 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 આભાર. બેનને બધું સમજાઈ ગયું અને એમને બધું સારી રીતે લીધું. હવે બેનને વિવેક જીજુ વચ્ચે મનમેળ રહેશે. બધું તારા કારણે થયું છે માવડી. બસ આમ જ બધાય ભેગા રહેજો અને આમ જ બધાયને સદબુદ્ધિ દેતા રહેજો. ટચ મને પૂછ્યા વગર મને કે મારી વસ્તુને કોઈ ટચ કરે છે ને એ બિલકુલ નથી ગમતો. સમજાયું? એનીવે મીઠી હમણાં બોલી એ રીતે તું સવારથી ઘરમાં નહોતી, ક્યાં ગઈ હતી? વિવેક, જિંદગી બગાડી એટલીસ્ટ મારી ઊંઘ તો નહીં બગાડ. કે પપ્પા પાસેથી ખોટું બોલીને પૈસા લેવાનો વિચાર તારા મનમાંથી કાઢી નાખજો. ખોટું બોલીને એટલે એ મારા પપ્પા છે, એમની ઉપર એમના પૈસા પર બધા પર મારો હક છે. મને આ જ જોવાનું, આ જ સેમ કરવાનું. મારા પ્રોબ્લેમ્સની કોઈને પડી જ નથી. બટેટાને રાજકરો લેવો, કાર્ડમાં બધાને ખવાશે. પૈસા આપો ને પ્લીઝ, પ્લીઝ પૈસા આપો ને. ભગવાનના નામ પર કંઈ આપો ને. એ બેન કંઈ આપી દો ને ભગવાનના નામથી. કંઈ નથી, કંઈ નથી. કંઈ આપો ને, માતાજી તમારું ભલું કરશે. તું તને મેં કેમ જોઈ છે? ના ના, હું એની નથી. ના, પણ મેં જરૂર તને ક્યાંક જોઈ છે. ના, યાદ નથી આવતું પણ ચોક્કસ તને જોઈ છે. મૂકો, જવા દો. સારું થયું વખતસર યાદ આવી ગયું. આઠમનો તો બધાયને ઉપવાસ હશે અને બધાયને ફરાળી ખાવું હશે. ઓ નો, કંકુએ મને જોઈ લીધું તો પ્રોબ્લેમ થઈ જશે. કોનાથી સંતાઈ છે? કોણ છે એવું? બેન, આ લ્યો તમારું જમવાનું. ભગવાન તમારું ભલું કરે બેન. તમે રોજ અમને જમવાનું આપો છો. હું નહીં, માવડી. કંકુ કેટલી સારી છે. અજાણ્યા લોકોનું પણ કેટલું ધ્યાન રાખે છે. કંકુને ખબર પડી ગઈ તો? બેન, ઈ કોણ છે? બીજું કોણ હોય બેન? મારા જેવી દુખિયારી. એ તો હજી નાની છે. શું? હેમા, નાના છોકરા જોડે તો આવું ના કરાવાય. એની તો ભણવાની ઉંમર છે ને, અને એ આ ઉંમરમાં ભીખ માંગે છે. કાંઈ વાંધો નહીં, આ લ્યો એનું જમવાનું પણ લઈ. ના શું કામ પાડે છે આ? કદાચ એને પૈસાની જરૂર હોય. અરે હા, ઘરમાં કોઈ માંદું પડ્યું હશે ને, પૈસા આપી દઉં. મીઠી, મીઠી ઉઠ. મીઠી શું કામ તો આવી રીતે ભીખ માંગવા નીકળી? તારે મને કેવું જોઈને અને આવું કરવાની શું જરૂર પડી તને? મમ્મી પપ્પાના કારણે. એ લોકો હંમેશા લડતા જ રહે છે અને મમ્મી કને તો મારા માટે ટાઈમ જ નહીં હોતો. પપ્પા ખ્યાલ રાખે છે પણ પપ્પા કને પૈસા જ નહીં હોતા. તારે પૈસાનું શું કરવું તું? સ્કૂલનું ભરવા માટે.